એક સાહેબ અમને ભણાવતા હતા. હવે વિદ્યાર્થીઓને અને યુવકોને કેવું હોય કે ખબર નહીં કોણ ગઈ જાય, પણ બધાને ખબર પડી જાય કે આ શિક્ષક સારા કહેવાય, શિક્ષક સારા ન કહેવાય, એને આપોઆપ ખ્યાલ આવી જાય. અને સેજે સેજે મેં તમને જે વાત કરી, વગર પ્રયોજને તકલીફ કરે, મુશ્કેલી કરે, એમાં જે સાહેબ હતા એમની જરા આંખ આપણે ફાંગી કહીએ ને એવી એની આંખ હતી. ક્રોસ આઈ, ક્રોસ આઈડ માણસ હોય ને, સ્ક્વીન ટાઈડ માણસ હોય, એટલે કોની સામે જોતો એ ખબર ના પડે. અને આપણે એમની સામે વાત કરવી હોય, એની સાથે વાત કરવી હોય, તો પછી આપણે તકલીફ પડે કઈ આંખ સામું જોવું. થોડીક મુશ્કેલી પડતી હોય, તકલીફ પડતી હોય છે. હવે એ ભણાવતા હતા, સારું ભણાવતા હતા, પણ કંઈક એની જે રીતિ હતી બરાબર વ્યવસ્થિત હતી નહીં. એટલે પરંપરાથી છોકરાઓ એની મશ્કરી કરતા જ આવે. એ જ્યારે ભણાવે એટલે બોર્ડ ઉપર જેવું લખવાની શરૂઆત કરે એટલે પાછળથી ચોકના કટકા આવે, બોર્ડ ઉપર ગોટીઓ આવે, કાગળના રોકેટ છે, રોકેટ એના ઉપર જાય. પણ આ બહુ હોશિયાર માણસ હતો. એણે જોયું કે મારે છોકરાને પકડવા તો છે, પકડવા કેવી રીતે? એક વખત તો એણે સહન કર્યું, 2 વખત સહન કર્યું, 3 વખત સહન કર્યું. ચોથી વખત બ્લેકબોર્ડ ઉપર એ માણસ લખવા માટે ગયા, પણ લખ્યું નહીં. ઓચિંતું તરત પાછળ જોયું એટલે એક છોકરો ઊભો હતો હાથમાં લઈને નાખવા માટે, અને રંગે હાથ છે છોકરો પકડાઈ ગયો. એ પકડાઈ ગયો પછી બેસી ગયો. એટલે આને તો એકદમ હવે આનંદ થઈ ગયો, છોકરો હાથમાં આવી ગયો છે. એટલે પાછળ હાથ રાખી અને કે યુ ગેટ અપ. એ પહેલાથી છોકરાઓએ નક્કી કરેલું યુ ગેટ અપ એટલે કોની સામું જુએ છે. એટલે 2 છોકરાઓ ઊભા થયા. એટલે એક જણે વાત કરી કે યુ સીટ ડાઉન, યુ ગેટ અપ. બીજા 2 છોકરા ઊભા થયા. એટલે ક્લાસની અંદર જાણી જોઈને આ લોકોએ નક્કી કરેલું કે આપણે આવી રીતે કરવું. હવે જો આ વગર પ્રયોજને મસ્તી કરવી આ યુવા અવસ્થાની એક નિશાની. બીજો પ્રસંગ તમને વાત કરું, એ પણ જોયેલો પ્રસંગ છે. એકવાર રસ્તામાં અમે ચાલતા હતા, રાત પડી ગયેલી, અને ફૂટપાથ ઉપર કેટલાક છોકરાઓ બધા ટોળું છે એ વાળીને બેઠા હતા. અમે પસાર થયા અને ઘૂસપૂસ કરતા હતા એટલે શંકા પડી કે આ લોકોના મનમાં કંઈક ઈરાદો છે, કંઈક કરવો. હવે એ લોકોએ શું કરેલું, એક કાળો દોરો હતો અને કાળા દોરાની સાથે પાર્કરની આમ જેને કે ને ગોલ્ડન પેન એ રસ્તામાં મૂકેલી. હવે રસ્તામાં તો અંધારું હતું, સ્ટ્રીટ લાઇટ હતી, સામાન્ય હતી, બલ્બમાંથી પ્રકાશ ઓછો આવતો હતો. આ લોકોના મનમાં ઈરાદો હતો, ગમત કરવાનો ઈરાદો હતો. અને ત્યાં આગળ છે ને એક માણસ વ્યવસ્થિતપણે એક્ઝિક્યુટિવ જેવો માણસ હતો. એના હાથમાં આ બધું નજરે જોયેલો પ્રસંગ. એના હાથમાં એક બ્રીફ કેસ હતી અને બ્રીફ કેસ લઈ અને પછી એક વ્યક્તિ ત્યાં આગળ રસ્તામાં પેન પડી હતી. હવે પેન લેવી હતી, પેલા નજર કરી લીધી, કોઈ જોતું તો નથી ને, એટલે કોઈ જોતું નહોતું. તો છોકરાઓ જોતા હતા, આમ આમ જોતા હતા કે શું કરે છે આ માણસ. એટલે ખિસ્સામાં તેણે રૂમાલ કાઢ્યો, બેગ બાજુમાં મૂકી, બ્રીફ કેસ, અને રૂમાલ કાઢીને રૂમાલ જમીન ઉપર નાખ્યો. જુમાન તો લેવો પડે. બીજા કોઈ માણસ હોય, માણસને એવું લાગે કે આ પોતાનો રૂમાલ લેવા માટે બેઠા હશે. એ જેવા નીચે બેઠા, એના 2 પગ વચ્ચે પેન આવે ને એવી રીતે એને બેસવા માટે પ્રયત્ન કર્યો. અને જ્યાં આગળ પેન પકડવા માટેની તૈયારી કરીને તો છોકરાઓએ પેલો દોરો ખેંચ્યો, અને જેવો દોરો ખેંચાયો એ તો ચમક્યો કે આ થયું શું, એકદમ તો ગભરાઈ ગયો. પેલા એને એમ થયું કે આ પેનની અંદર વળી ચેતનત્વ ક્યાંથી આવ્યું, અને પેન ખસવા લાગી. પછી સાથે બધા છોકરાઓ 10-15 છોકરાઓ હતા કે ચોર 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 શરૂ કર્યું. એ માણસ એટલો બધો એમ્બેરેસ થઈ ગયો, એટલો બધો શર્મિંદો થઈ ગયો, એને થયું કે મારે કરવું શું. પણ ચોરી કરવા માટે પ્રયત્ન કરેલો, કોકની વસ્તુ હતી, પડી વસ્તુ, કોઈની હાથે ન ઝાલેરાત. પ્રેમાનંદ સ્વામીનું ભજન આપણે રોજ ગાઈએ છીએ, શ્રીજી મહારાજની આજ્ઞા છે, આજ્ઞાનો પોતે લોપ કરી રહ્યા હતા અને આ પ્રસંગ થયો. જો આ યુવા અવસ્થા. હવે આ યુવા અવસ્થાની મેં તમને વાત કરી કે વગર ચાળે, અરે વગર પ્રયોજને કોકને તકલીફ ઊભી કરવી, આ એક નિશાની, એક લક્ષણ. અને બીજું લક્ષણ શું કે જાત જાતની ફેશન. તમે કિશોરો જો, કોલેજની અંદર, સ્કૂલમાં જો, યુવકો જો, જાત જાતની ફેશન. એના કપડાની ફેશન જુદી, એના
એના હેરસ્ટાઇલ છે એ અલગ અલગ હોય, ગળાની અંદર કંઈક પહેરવું હોય, હાથમાં કાળો દોરો હોય, કોઈક મોટો પટ્ટો બાંધેલો હોય, અને જાત જાતની બધી ફેશનને સ્ટાઇલ કરતા હોય છે. એક વખત બધા તમારા જેવા જ કિશોરોના મનમાં ઈચ્છા થઈ, યુવકોને ઈચ્છા થઈ મનમાં કે સ્કૂલમાં ને કોલેજમાં શું ચાલી રહ્યું છે આપણે બાપાને બતાવું. તો 1.5 મહિના પહેલા અટલાદરાની અંદર આવો પ્રસંગ થયો. પ્રમુખ સ્વામી મહારાજ છે એમણે સવારે નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યા પછી ત્યાં આગળ બાપા બધા હરિભક્તોને મળતા હતા, મુલાકાત આપતા હતા. એમાં 9 છોકરાઓ અલગ અલગ હેરસ્ટાઇલ કરી અને એકદમ દાખલ થયા. તો બાપા તો જોઈ જ રહ્યા, પોતાની રૂમની અંદર વર્ણાગ્યો વેશ અને જાત જાતના માથાના વાળ. તો સ્વામી તો પહેલા જોઈ જ રહ્યા કે શું ચાલે છે. તો સ્વામીનું જે રોસ્ટ્રમ છે, અને રોસ્ટ્રમની પાસે તિલક દેસાઈ કરીને આપણા એક યુવક ઊભા હતા, અને એક પછી એક છોકરાઓની પોતે ઓળખાણ કરાવતા હતા. એમાં પેલો છોકરો આવ્યો. સ્વામીએ વાત કરી કે સ્વામી, અત્યારે આ બધા આપણા જ કિશોરો છે, પણ સ્કૂલમાં ને કોલેજમાં કેવી પરિસ્થિતિ છે આપને જણાવવા માટે આ હેરસ્ટાઇલ કરીને આવેલા છે. તો આપને ખ્યાલ આવે કે કયા પ્રકારના વાળ લોકો રાખે છે, કેવી ફેશન રાખે છે. બાકી આ બધા જ સાંજે મુંડન કરાવીને આવવાના છે. આ તમારી જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ રાખીને આવવાના છે. આ છોકરાઓએ નક્કી કર્યું છે, પણ આપને મળવું છે ને આ દર્શન કરવા માટે આવેલા છે. પેલો છોકરો પસાર તો સ્વામીને કીધું કે આને સ્પિરલ કટ કહેવાય, ખિસકોલી કટ. એ કેવું હશે ભગવાન જાણે. 3 પટ્ટી હશે, પૂંછડી હશે, કંઈક હશે. આપણે તો કોઈ દિવસ જોઈ નથી સ્ક્વિરલ કટ. સ્વામીને વાત કરી, આ સ્ટાઇલ છે સ્ક્વિરલ કટ છે. પછી બીજો આવ્યો. સ્વામીને વાત કરી કે સ્વામી, આ સ્ટાઇલ છે સ્ટેપ કટ, કંઈક પગથિયા બનાવ્યા હશે માથા ઉપર. પછી ત્રીજો આવ્યો. ત્રીજાને વાત કરી કે આ સ્પાઇસ કટ છે. ચોથો આવ્યો એને કીધું આ અપ સ્પાઇસ કટ છે. પાંચમો આવ્યો બિલ્લા કટ, બિલ્લો ગોળ કર્યો છે માથા ઉપર, બિલ્લા કટ. પછી આવ્યો છઠ્ઠો અને કીધું આ ડેઝર્ટ કટ. ડેઝર્ટ એટલે રણ. રણમાં તો શું હોય, અમારા જેવું મુંડન. ડેઝર્ટ કટ કયું કટ હશે ખબર નહીં, પણ એ ડેઝર્ટ કટ. સ્વામીને કે આ ડેઝર્ટ કટ છે. પછી સ્વામીને વાત કરી, સ્વામી આ વાડીલાલ કટ. એક સાતમો આવ્યો, આઈસ્ક્રીમ કે કોન જેવું કંઈક કર્યું હશે, વાડીલાલ કટ, માથા ઉપર વાળ, વાડીલાલ કટ. પછી 8મો છોકરો આવ્યો. સ્વામીને વાત કરી મિડ પાર્ટીશન કટ. મિડ પાર્ટીશન કટ, વચ્ચેથી પાર્ટીશન કરીને શું કટ કર્યું હશે. અને પછી છેલ્લો આવ્યો. સ્વામીને વાત કરી કે જેનો કોઈ ભાવ ન પૂછે એ મદન કટ. આ બધું જોયું ને. નજીકમાં સત્યપ્રકાશ સ્વામી ઉભા હતા. સત્યપ્રકાશ સ્વામી આમ હાજર જવાબી છે. અને સત્યપ્રકાશ સ્વામી જોઈને વાત કરી, બાપા બધી જ કટ જોઈને આપે, સ્પાઇસ કટ ને સ્પાઇસ કટ ને ડેઝર્ટ ને વાડીલાલ ને બિલ્લા કટ, પણ બધી કટ એક કટમાં આવી જાય. એટલે બાપાએ કહ્યું કઈ કટ? તો કે હલકટ. આ હલકટ છે, હલકટમાં બધી કટ આવી જાય. એ જેવું બોલ્યા ને તો સ્વામી તો બહુ ખુશ થઈ ગયા. બાબા કે આ બધું હલકટ જ કહેવાય. વળી આ જોઈને મા બાપ રાજી થાય, શિક્ષકો રાજી થાય, પણ સ્વામી કે આ લોકોને ખબર પડતી નથી. અને છોકરાઓને સંબોધન કરીને વાત કરી, જો આપણે કોઈ ડેની ઉજવણી ના કરવી. આપણે તો ભગવાનના આદેશ જો, સ્વામીને એક એક શબ્દો જો, સૂત્રાર્થને થોડુંક સારું લાગે, પણ ભવિષ્ય બગડી જશે. માટે બધા બહુ ધ્યાન રાખજો. આ અટલાદરાની અંદર વસંત પંચમીના બીજે દિવસે 14મી ફેબ્રુઆરીના દિવસે આ પ્રસંગ, નાસ્તા પછી આ પ્રસંગ બન્યો. અને નાસ્તા વખતે બીજો એક પ્રસંગ બનેલો. અને એ પ્રસંગમાં એવું થયેલું કે બધા 25 છોકરાઓ ધોતિયું પહેરી અને સફેદ જબો પહેરી અને બાપા પાસે આવ્યા. અને યુવક મંડળના આપણા સંત હરિવંદન સ્વામી છે, બાપા પાસે બધાને લઈ ગયા અને વાત કરી કે સ્વામી આ લોકો આજથી નિયમ લે છે કે કોઈ કોલેજની ઉજવણીમાં ભાગ ન લેવો, કોઈ પણ ડેમાં ભાગ ન લેવો. વેલેન્ટાઇન ડે હોય, રોઝ ડે હોય કે બીજા ત્રીજા કોઈ પણ ડેમાં ભાગ ન લેવો. સ્વામી કે જો આ બધા નિયમ લીધા છે ને, પણ આજીવન પાલન કરે એવું પાકું કરાવજો. અહીં દેખાવ કરીને ત્યાં ફસકી જાય એવું ન કરવું. ત્યાં આગળ પાછા કોઈ છોકરાઓ મળી જાય મિત્રો, પાછા ઢીલા થઈ જાય. સ્વામી કે માટે બરોબર પાકું રાખજો. પછી છોકરાઓને સંબોધીને સ્વામી વાત કરી. સ્વામી વાત કરી આપણે ભારતીય ઉત્સવો ઉજવો. આ ઉત્સવો સાથે આપણે કોઈ લેવા દેવા નથી. મધર ડે ને ફાધર ડે કરે, 365 દિવસમાં એક વખત બાપનો દિવસ ઉજવે, એક દિવસ માનો દિવસ ઉજવે. અને સ્વામી કે આપણે ત્યાં આવું નથી. 365 દિવસ આપણે મા બાપનું ધ્યાન રાખીએ છીએ. આ પરદેશની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ નથી. અને એમ કરીને સ્વામી બોલ્યા કે આપણી સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ છે. કેટલી મહાન સંસ્કૃતિ છે
ભૂતકાળના બે દ્રષ્ટાંત હું તમને આપું. એક એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે સિકંદરની વાત, અને બીજી વ્યક્તિ છે અપોલોનિયસ ઓફ ટાયના, એ પોતે ગ્રીસ દેશના વ્યક્તિ હતા. આ બે હું તમને દ્રષ્ટાંત આપું કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન હતી. આજે લોકો અમેરિકા અભ્યાસ કરવા માટે જાય છે, એ જમાનો એવો હતો કે લોકો ભારત દેશની અંદર આવતા. તક્ષશિલાની અંદર અપરાવિદ્યા છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા, પણ ઋષિ મુનિઓ અને યોગીઓ પાસે પરાવિદ્યાનું જ્ઞાન કરવા માટે પણ લોકો આવતા. અને એની તાકાત કેટલી છે, એની તાકાત કેટલી છે એનું પહેલું દ્રષ્ટાંત છે સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. એ માણસ 20 વર્ષની ઉંમરે એ રાજા થયા. એના બાપુજીનું ખૂન થઈ ગયું ફિલિપનું, અને આ મેસેડોનનો વ્યક્તિ હતા સિકંદર, 20 વર્ષની ઉંમરે પોતે આવ્યા. એના ગુરુ એરિસ્ટોટલ હતા, જે ફાધર ઓફ વેસ્ટર્ન ફિલોસોફી કહેવાય છે, પશ્ચિમી તત્વજ્ઞાનના પિતા કહેવાય છે. એના ગુરુ હતા. એને બધામાં ટ્રેન કરેલા, ફિલોસોફીમાં ટ્રેન કરેલા, તત્વજ્ઞાનમાં, રેટોરિકમાં એટલે શાસ્ત્રાર્થમાં ટ્રેન કરેલા, લિટરેચર સાહિત્યમાં પણ એને ટ્રેનિંગ આપેલી વ્યવસ્થિતપણે, અને દરેક રીતે આ વ્યક્તિને ટ્રેન કરેલા. સાયન્સની અંદર, વિજ્ઞાનમાં પણ ટ્રેન કરેલા, એસ્ટ્રોનોમીમાં ટ્રેન કરેલા. અને 20 વર્ષની ઉંમરે સિકંદર છે એ ટ્રેન થઈને આવેલા. એના બાપુજી મરી ગયા. 2 વર્ષ માટે નજીકમાં પોતાના દેશમાં પોતે લડ્યો, અને બધા જ રાજ્ય છે એને દબાવી દીધા. પછી એને નક્કી કર્યું કે રાજા છું તો નજીકના રજવાડાઓ છે મારે જીતવા જોઈએ, દેશો જીતવા જોઈએ, એમ કરીને પોતે બહાર નીકળ્યા. અને બહાર નીકળીને 13 વર્ષની અંદર એને સંપૂર્ણપણે એશિયાનો જે ભાગ, એને તે વખતે એટલી જ કલ્પના હતી, શહેનશાહ આલમની આપણે વાત કરીએ છીએ, હું પૃથ્વીપતિ થાવ. પણ એના મગજની અંદર એટલી જ વાત હતી કે પૃથ્વીપતિ એટલે આ જ પૃથ્વી છે, એના આગળ કશું છે નહીં. અને આ દુનિયાનો છેડો જે ભારત છે, ભારત સુધી મારે બધા જ દેશો જીતવા છે. અને જીતો ભારતની અંદર આવે છે. અને ભારતમાં એરિસ્ટોટલ થકી તો તત્વજ્ઞાની હતા, હી વોઝ ધ ફાધર ઓફ વેસ્ટર્ન ફિલોસોફી, એ હતા. અને એમના થકી એને ખબર હતી કે ભારતની અંદર બધા યોગીઓ છે, ભારતમાં ઋષિ મુનિઓ છે, આ બધી વાતો એને સાંભળેલી હતી. એના મનમાં ઈચ્છા હતી મારે કોઈ સાધુ સંતને મળવું છે, કોઈ યોગીને મળવું છે, આવી મનમાં ભાવના હતી. એનો એક વખત એક સૈનિક હતો, એ જંગલમાં જતો હતો, અને એક સાધુ સંતને એને સૂકા પાંદડા ઉપર સૂતેલો જોયો. એ જોઈને એને ખબર પડી ગઈ કે સિકંદરની જે ઈચ્છા છે એ જ આવી વ્યક્તિ એક મળી ગઈ છે. સિકંદરને જઈને પોતે વાત કરે છે. એને કહ્યું કે આવા એક સાધુ સંત મળ્યા, તમારે મળવાની ઈચ્છા હોય તો એને બોલાવીએ. એટલે સિકંદરે કીધું કે અમારી ઈચ્છા છે મળવાની, બોલાવો. પણ જો સિકંદરે એવી વાત કરી હોત, એને જો નિર્માનીપણું રાખ્યું હોત, કંઈક નમ્રતા, વિવેક એ વાપર્યું હોત, તો કદાચ એ સાધુ સંત એની પાસે આવત. પણ સિકંદરે એવું ખેણ મોકલ્યું, એણે કીધું તમે જેને એને કહો સિકંદર જે ભગવાનનો પુત્ર છે અને જે પૃથ્વીનો રાજા છે, એ તને આમંત્રણ આપે છે મળવા માટે. જો તું મને મળવા માટે આવીશ તો હું તને ધન દોલત પુષ્કળ પ્રમાણમાં આપીશ, અને જો તું મને મળવા માટે નહીં આવે તો હું તને મારી નાખીશ. જ્યારે આ વાત મળે છે તો તે વખતે સૈનિકને જે આમંત્રણ આપવા માટે આવેલા એને સિકંદર કહે છે, હું તો એક જ રાજાને ઓળખું છું જેણે પ્રકાશ અને જીવન બનાવેલા છે, એ રાજાને ઓળખું છું, બીજા રાજાનો મને પરિચય નથી. અને એ રાજાને લડાઈ ગમતી નથી, અને એ રાજાને શાંતિ ગમે છે. તમે સિકંદરને જેને કહેજો એ મને શું આપવાના હતા કે જે મારી પૃથ્વી માતા મને ના આપી શકે. મારી પાસે કોઈ પદાર્થ નથી કે જેને કરીને સલામતીથી, શાંતિથી હું રાત્રે સૂઈ શકું છું. એણે વાત કરી, તમે તમારા રાજાને એ પણ વાત કરજો, મૃત્યુ વખતે એના પ્રત્યેક કર્મનો જવાબ આપવો પડશે. લાખો લોકોને મારી નાખેલા છે, એને સિતમ ગુજારેલો છે, એનો જવાબ સિકંદર નહીં આપી શકે. એ જ્યારે વાત કરે છે, બહુ તો મારું જે દેહ છે એ દેહનો નાશ કરી શકશે, પણ મારો જે આત્મા છે એ આત્માનો નાશ નહીં કરી શકે. સિકંદર તમારો રાજા છે, જેને સોનામાં લોભ છે એને લોભાવી શકશે, અને જેને મૃત્યુની બીક છે એને ડરાવી શકશે. મને સોનાનો મોહ નથી ને મૃત્યુની બીક નથી. તમારા રાજાને જઈને કહેજો મારે નથી મળવું. હવે જ્યારે આ વાત થઈ એની પાસે જાય છે અને એ પ્રસંગ બને છે, તે વખતે સિકંદર એની સાથે આ બધું મોટું લશ્કર લઈને આવેલો ને, બધા હિસ્ટોરિયન્સ પણ ભેગા હતા. એ લોકો રેકોર્ડ પાછો લઈ ગયા છે, એના રેકોર્ડની અંદર આ વાત મળે છે, આ પ્રસંગ બન્યો. અને સિકંદર પોતે વાત કરી કે હું પૃથ્વીપતિ છું, શહેનશાહ આલમ છું, પણ જેની પાસે તલવાર નથી, જેની પાસે પૈસો નથી, જેની પાસે કશું નથી, એ વ્યક્તિ થકી હું હારી ગયો. હવે તમે વિચાર કરો કઈ સંસ્કૃતિ મહાન છે. આ સંસ્કૃતિ
કે એ સંસ્કૃતિમાં એને બંને જ્ઞાન મળે. હું તમને બે વાત કરું છું. લૌકિક વાત છે, સામાન્યપણે સંસ્કૃતિ અને સભ્યતા એમાં થોડોક તફાવત પણ પાડે છે. જે દેહલક્ષી છે ને સભ્યતા કે છે, આત્માલક્ષી છે ને સંસ્કૃતિ કે છે. પણ સંસ્કૃતિ અને સભ્યતા પર્યાય તરીકે પણ વપરાય છે. એની પાસે દેવ હતું, સિકંદર પાસે એરિસ્ટોટલ મળેલા હતા, તત્વજ્ઞાનની પણ વાત હતી. એના કરતાં પણ એને ખબર પડી, વિશેષ ખબર પડી કે આની પાસે એવું જ્ઞાન છે કે જે જ્ઞાન સાથે મારે હારનો સ્વીકાર કરવો પડે. આ એક દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત, અપોલોનિયસ ટાયનાના એક વ્યક્તિ ફિઝિશિયન હતા, એ પોતે ડોક્ટર હતા. અને પછી પહેલી સદીની અંદર એ પોતે રહેવા માટે એ બહાર ગયેલા, ટર્કીની અંદર રહેતા હતા. ત્યાં એને સાંભળ્યું આ બધું કે ભારતમાં બધા યોગીઓ, બહુ મોટા યોગીઓ છે. એને મનમાં ચટપટી ઉત્પન્ન થઈ. એને મનમાં વિચાર થયો કે આપણે ત્યાં આગળ જવું. અને એ ભારતના યોગીઓને મળવા માટે એ ઠેઠ ત્યાંથી ફરતો ફરતો બેબીલોન થોડા દિવસ ત્યાં રોકાયો. અને પારસી પૂજારીઓ, ત્યાં ઝોરસ્ટ્રિયન પ્રિસ્ટ હતા, એના થકી પણ થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણ કે વેદ અને અવસ્થા ગ્રંથની અંદર એ ઘણું બધું સામ્ય છે, મળતું આવે છે. એની પાસે પણ થોડુંક બેઠા, સમજ્યા. અને પછી અફઘાનિસ્તાન થઈ ખૈબર પાસ ક્રોસ કરીને પંજાબમાં દાખલ થયા. અને ત્યાં આગળ એક સ્થાનિક રાજા હતા. અને એ રાજાને પોતે વાત કરી કે હું આના માટે આવેલું છું, કોઈ યોગીને મળવું છે. અહીંયા આગળ એક આશ્રમ છે, અને આશ્રમની અંદર યોગીની મુલાકાત કરી. એનું નામ યારચસ. એ આશ્રમમાં જ્યારે મળવા માટે જાય છે અને એને મળે છે, તો તે વખતે હજી કાંઈ પણ અપોલોનિયસ એને કે છે, પહેલા વાત કરી કે તમારું નામ આ છે, તમારા માતા પિતાનું નામ આ છે, અને તમે આવ્યા છો એ જે રસ્તા ઉપરથી આવ્યા, એ રસ્તાની અંદર જેટલા મુખ્ય પ્રસંગો થયેલા બધા કહી દીધા. રસ્તામાં જેટલા શહેર નગરો આવેલા બધાના નામ કહી દીધા. અને બહુ નવાઈ લાગી. એને કહ્યું કે તમને આ જ્ઞાન થયું કેવી રીતે? યારચસે વાત કરી કે જેને આત્મજ્ઞાન થાય છે એને બધું જ જ્ઞાન થાય છે. અમારા જ્ઞાનની શરૂઆત પોતાના સ્વરૂપને ઓળખવાથી છે. એને કીધું મને તમારું જ્ઞાન આપશો, શીખવાડશો? હા પાડી. મહિનાઓ સુધી ત્યાં આગળ અપોલોનિયસ રહ્યા. અને રહીને યોગ છે એનું જે શિસ્ત છે એનો અભ્યાસ કર્યો, તંત્રનો અભ્યાસ કર્યો, મંત્રનો અભ્યાસ કર્યો, બધા યંત્રોની અંદર શક્તિપાત કેવી રીતે કર્યો એ પણ પોતે શીખ્યા. વેદની અંદર જે કર્મકાંડની વિધિઓ છે એ વિધિઓ પણ અપોલોનિયસ શીખ્યા. અને એ શીખ્યા પછી એ વ્યક્તિએ વિનંતી કરી કે તમારી પાસે હું આ જ્ઞાન શીખેલો છું, હું તો પગ રસ્તે ચાલીને આવ્યો છું, તમે મારા પર અભિષેક કર્યો જ્ઞાનના સમુદ્રનો, અને એવું મને તમે જ્ઞાન આપ્યું છે કે મરતે લોકો અમર થઈ શકે, અવિનાશી ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકે. હું તમારો ઉપકાર છે, તમારો આભાર છે, હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. આ વાત અપોલોનિયસ એને કરે છે. અને હું જ્યાં જ્યાં જઈશ તમારા દેશના મહિમાની વાત છે એ વાત હું કરીશ, એમ કરીને પોતે ત્યાંથી નીકળે છે. અને ખરેખર અપોલોનિયસ પોતે ગયા, એનું જે જીવન ચરિત્ર બાયોગ્રાફી, રોમ દેશની એક રાણી હતી જુલિયા ડોમના કરીને, અને એણે એનું જીવન ચરિત્ર લખાવડાયું. એ જીવન ચરિત્રની અંદર આ પ્રસંગનું પોતે વર્ણન કરે છે. સ્પેન, રોમ, આફ્રિકા જેટલા દેશોની અંદર પોતે ગયા, ઇજિપ્તની અંદર ગયા, બધે ઠેકાણે ભારતના મહિમાની વાતો, એ વાતો અપોલોનિયસે કરી. અને એક પ્રસંગ તો એવો જબરજસ્ત પ્રસંગ બની ગયો. એક વખત ત્યાં આગળ એક ઇજિપ્તના મંદિરમાં અપોલોનિયસ દાખલ થયા. અને અપોલોનિયસ દાખલ થઈને જોયું કે આ લોકો કર્મકાંડ બરોબર કરતા નથી, એમાં આધ્યાત્મિકતા મરી પરવારી છે, યાંત્રિક વિધિ ચાલે છે. એટલે પછી એણે કીધું કે તમે બરોબર વિધિ કરતા નથી. એટલે એકદમ ગરમ થઈ ગયો પૂજારી કે હુ ડેર્સ ટીચ ધ ઇજિપ્શિયન પ્રિસ્ટ ઓફ હિઝ ઓન રિલિજન. કોની મજાલ છે, કોની તાકાત છે? અમારું મંદિર છે, અમે એના પૂજારી છે, અમારા ધર્મ વિશે કોણ કહી શકે અમને? અપોલોનિયસ એકદમ શાંત હતા. અપોલોનિયસે વાત કરી, અદ્ભુત વાત કરી. અપોલોનિયસ કે એનીવન હુ કમ્સ ફ્રોમ ઇન્ડિયા. તને કોણ કહી શકે? તું પૂછે જ પ્રશ્ન કે ભારત દેશમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યો ને તને કહી શકે એમ છે. એવીને પોતે વાત કરી. જો તે વખતે વિચાર કરો, 2000 સાલ પહેલાની હું તમને વાત કરું છું. અને આ બંને પ્રસંગ છે. અમેરિકામાં જે એક પુસ્તક છપાયેલું છે, ઇડિયટ્સ ગાઈડ ટુ હિન્દુઇઝમ, એક નોર્વેના લેખિકા છે લિન્ડા જોન્સન કરીને, અત્યારે અમેરિકા રહે છે. અને આ હિન્દુ ધર્મના પુસ્તકની અંદર આ બંને પ્રસંગો છે, એ બંને પ્રસંગોનું એને પોતે વર્ણન કરેલું છે. તો જો એના પરથી આપણને ખબર પડે આપણી સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. આપણે સંસ્કૃતિનો ડ્રામા પણ પાછળથી જોવાના છીએ, પણ આપણને ખ્યાલ આવે કેટલી મહાન છે આ સંસ્કૃતિ. સામાન્ય સંસ્કૃતિ આ સંસ્કૃતિ નથી. બીજો એક વિચાર કરો કે દાખલા તરીકે કોઈ ઘર હોય, અને એને પવન આવે ને પડી જાય,
બીજું ઘર છે પાણીની રેલ આવે ને ધોવાઈ જાય. ત્રીજું ઘર છે ભૂકંપ થાય ને તૂટી જાય. અને ચોથું ઘર છે ભૂકંપ આવે ને તૂટે નહીં. તમને પૂછવામાં આવે કે આમાંથી સૌથી શક્તિમાન અને તાકાતવાન ઘર કયું, તમે કહેશો સ્વામી જેમાં ભૂકંપ આવે ને તૂટીને જાય. હવે આપણે વિશ્વનો વિચાર કરીએ, ભૂતકાળની બધી સંસ્કૃતિઓ એનો નાશ થઈ ગયો છે અને ભારતીય સંસ્કૃતિ છે એનો નાશ થયો નથી. બધી સંસ્કૃતિ, ટાઈબર નદી ઉપર રોમન સંસ્કૃતિ થઈ એનો નાશ થઈ ગયો. નાઇલ નદી ઉપર ઇજિપ્તની સંસ્કૃતિ થઈ એનો પણ નાશ થઈ ગયો. ટાઇગ્રીસ ને યુફ્રેટિસ ઉપર મેસેપોટેમિયાની સંસ્કૃતિ થઈ, એને પછી સુમેરની સંસ્કૃતિ કે છે, ત્યાં બેબિલોનિયન સંસ્કૃતિ પણ કે છે, અસીરિયન સંસ્કૃતિ પણ કે છે, પણ ગ્રીક શબ્દ છે મેસેપોટેમિયન સંસ્કૃતિ, એ સંસ્કૃતિનો પણ ત્યાં આગળ નાશ થઈ ગયો. તમને નવાઈ લાગે, ઈરાનની અંદર પણ સંસ્કૃતિ હતી, એનું નામ હતું દિલમન. અને અરબસ્તાનના દક્ષિણ ભાગમાં ક્વીન ઓફ શિબા, એક શિબા નામની મોટી રાણીનું રાજ્ય હતું, એનો પણ નાશ થઈ ગયો. બહારીનની અંદર પણ હતી એ ઈરાનની સંસ્કૃતિ ઇલમ, અને બહારીની સંસ્કૃતિ દિલમન સંસ્કૃતિનું નામ, એનો પણ નાશ થઈ ગયો. પણ જે ભારતીય સંસ્કૃતિનો નાશ થયો નહીં. પ્રશ્ન એમ થાય ને, સ્વામી હરપ્પાનો નાશ થઈ ગયો, મોહેંજો-દરોનો પણ નાશ થઈ ગયો, તમે શું નાશ કહો છો? એના પણ અવશેષો, જ્યારે અહીંયા આગળ મેરગઢ છે એમાંથી અવશેષો નીકળ્યા, લોથલ છે 3500 વર્ષ પહેલા એમાંથી બહાર નીકળ્યું, એ પણ નાશ તો થઈ ગયેલું જ છે. તો કઈ રીતે તમે કહો છો આ સંસ્કૃતિનો નાશ નથી? એ નાશ એટલા માટે છે કે સંસ્કૃતિ સાથે જે લોકજીવન વણાયેલું હતું, એ લોકજીવનની અંદર વિદેશની સંસ્કૃતિમાં આજે કશું બાકી રહ્યું નથી. એના જે મહાકાવ્ય હતા, આપણા બે મહાકાવ્યો છે મહાભારત ને રામાયણ, આજે લાખો લોકો સવારે ગીતાનો પાઠ કરે છે, ગીતાની પારાયણો ચાલે છે. આજે લાખો લોકો રામાયણ છે, રામાયણનો પાઠ કરે, રામાયણની પારાયણ ચાલે. કોઈ ઇલિયડની પારાયણ કરતું નથી, કોઈ ઓડિસીની પારાયણ કરતું નથી. એ બે મહાકાવ્ય હોમરે બનાવેલા છે. એનો અર્થ એવો થયો કે આપણી સંસ્કૃતિનો 5000 કે 8000 કે 10,000 વર્ષથી આપણી સંસ્કૃતિનો નાશ થયો નથી, હજી ચાલુ છે. વેદના મંત્રો જે વખતે ગવાતા એવા ને એવા વેદના મંત્રો આજે માણસ ગાય છે. તે વખતે ઝાડની પૂજા થતી, સમુદ્રની પૂજા થતી, સૂર્યની પૂજા થતી, મૂર્તિની પૂજા થતી. આજે પણ એવી પૂજા થાય છે. તે વખતે ગાયની પૂજા થતી, આજે પણ થાય છે. યજ્ઞો તે વખતે જેવી રીતે થતા આજે પણ થાય છે. 16 સંસ્કારની આપણે વાત કરીએ છીએ. ગર્ભની અંદર બાળક આવે, સીમન સંસ્કાર થાય, જન્મનો સંસ્કાર થાય, વાળ કપાવાના સંસ્કાર થાય, અન્નપ્રાશન સંસ્કાર થાય, માણસ મરે ત્યારે અંત્યેષ્ટિ સંસ્કાર થાય. આ બધા સંસ્કારો 16 સંસ્કાર છે. કદાચ 16 સંસ્કારનું બધા પાલન નહીં કરતા હોય, પણ એમાં 8-10 સંસ્કારનું તો આજે મોટા ભાગના માણસો પાલન કરે છે. લગ્ન થાય તે વખતે, ગ્રહ પ્રવેશ થાય, તમે જુઓ એ હજી કન્ટિન્યુટી ચાલે, લોકજીવન સાથે વણાયેલું, એમાં કોઈ પણ ફેરફાર નથી. એ જીવન સંસ્કૃતિ છે. તો કઈ સંસ્કૃતિ મહાન છે? અને આપણી સંસ્કૃતિ પર આટલા બધા આક્રમણો થયા છતાં પણ એ નભી રહી છે, તો કેટલી તાકાત હશે? માણસનો સ્વભાવ કેવો છે? હવે ઇલેક્ટ્રિક શોક લાગે તો ફરી વખત ત્યાં હાથ ના નાખે. તો જે માણસને ખપતું નથી નીકળી જાય, જેમાંથી લાભ થતો નથી નીકળી જાય. પણ જો આમાંથી આશ્વાસન મળતું હોય, આમાંથી શાંતિ મળતી હોય, આમાંથી સલામતી મળતી હોય, આમાંથી સામાજિક જીવન જો જળવાતું હોય, તો માણસ રાખે, બાકી રાખી ન શકે. તો જ થાય, બાકી બની ન શકે. પણ જો આ કન્ટિન્યુટી છે, તો એ કન્ટિન્યુટી છે એનું કારણ શું? એક ખ્રિસ્તી માણસે વાત કરી, ડોક્ટર પીસી એલેક્ઝાન્ડરનું કારણ સમજાવે છે. ડોક્ટર પીસી એલેક્ઝાન્ડર, એ થોડો પરિચય હું તમને આપું, તમને ખ્યાલ આવે. આ ખ્રિસ્તી માણસ છે અને ખ્રિસ્તી માણસ કારણ સમજાવે છે આ સંસ્કૃતિ ટકી એનું કારણ શું છે. પ્રમુખ સ્વામી મહારાજના પરિચયની અંદર આ વ્યક્તિ આવી ગયેલા છે કે 3 વર્ષ માટે કે 2-3 વર્ષ માટે તામિલનાડુના ગવર્નર હતા અને મહારાષ્ટ્રના 10 વર્ષ માટે આ ગવર્નર હતા. આખા હિન્દુસ્તાનની અંદર કોઈ પણ વ્યક્તિ એવી નથી કે એ 12 વર્ષ સુધી ગવર્નર રહી હોય, પણ પીસી એલેક્ઝાન્ડર પોતે રહ્યા છે. 2 વર્ષ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એને રિસર્ચ કામ કરેલું હતું. 2 વર્ષ માટે ફોર્ડ ફાઉન્ડેશનમાં રિસર્ચ કામ કરેલું હતું. ઇન્દિરા ગાંધીના રાજ્ય વખતે 4-5 વર્ષ માટેના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. 1948 સાલમાં વ્યક્તિ પોતે IAS ઓફિસર થયેલા અને એ વ્યક્તિ 1985માં, હમણાં જે આપણે શાંતિનો પ્રસંગ ઓલો યુવક વર્ણન કરતો હતો, અને એને પોતે વાત કરી કે ભગવાનમાં હું માનતો નથી, પણ કદાચ ભગવાન હોય તો પ્રમુખ સ્વામી જેવું પાત્ર ને બીજો કોઈ મળશે નહીં. સારામાં સારું પાત્ર જે 85 સાલનો આ પ્રસંગ છે, એ પ્રસંગની પોતે છોકરો વાત કરતો હતો. તે જ વખતનો આ પ્રસંગ છે. પીસી એલેક્ઝાન્ડર એ પોતે હાઈ કમિશનર હતા, એના ફ્રાન્સ હતા
અને હાઈ કમિશનર પછી થયેલા હતા, એ જ્યારે આપણા ઉત્સવમાં આવ્યા અને ઉત્સવમાં આવીને વાત કરી કે ઇન્ડિયન ગવર્મેન્ટે પેરિસની અંદર જે ઉત્સવ ઉજવ્યો એના કરતા આ પ્રમુખ સ્વામી ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ ઉજવ્યો છે એ વધારે સારો ઉત્સવ છે. આ માણસે પોતે વાત કરી. હવે હું તમને જે વાત કરતો હતો કે આપણે ભારતીય સંસ્કૃતિ ટકી છે, એને એ શા માટે ટકી છે એનું વર્ણન પોતે ક્યાં કર્યું, એક પ્રવચન કર્યું પુનાની અંદર. MIT છે, મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. એની મેડિકલ કોલેજ પણ ત્યાં આગળ લાતુરમાં બહુ મોટી છે. એની ફાર્મસીની કોલેજો છે, ટેકનિકલ સ્કૂલ કોલેજીસ છે, ઘણી બધી સ્કૂલ કોલેજ છે. ત્યાં માણસ એક વિશ્વનાથ કરાડ કરીને એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ એના છે. બહુ મોટા મોટા માણસો યુનિવર્સિટીમાં આવેલા છે. અને તે વખતે પ્રવચન કરતા એને એક વાત કરી. એણે કહ્યું છેલ્લા 5000 વર્ષથી કન્ટિન્યુઅસલી ભારતની જો સંસ્કૃતિ ટકી હોય એનું એક જ કારણ છે કે ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી, ભારતીય અધ્યાત્મને કારણે જ આ સંસ્કૃતિ ટકેલી છે. એ પોતે આ બોલ્યા. જો વિચાર કરો, આ સામાન્ય માણસ નથી, ખ્રિસ્તી માણસ છે. ખ્રિસ્તી માણસ પોતે આ વાત કરે છે. અને એને પોતે વાત કરી કે લોકોને ગેરસમજ છે ભારતીય અધ્યાત્મ માટે. એણે શું કીધું, મારે એ જે ગેરસમજ છે ને એ થોડીક દૂર કરવી છે. એક એમ સમજાવે છે, એણે વાત કરી કે આધ્યાત્મિકતાને લીધે ભારતમાં ગરીબી છે. અને બીજી વાત કરી કે લોકોએ શું કર્યું કે કાંઈ હોય નહીં તો અનાસક્તિનો સદગુણ પ્રવર્તાયો. અનાસક્તિ સદગુણ છે. એની પાસે કંઈ હતું નહીં એટલે ત્યાગ છે, સદગુણ છે એમ કીધું. એની પાસે કંઈ હતું નહીં એટલે એમ કીધું કે તમે આ જે સેક્રિફાઈસ છે એ પણ સદગુણ છે. એ PC એલેક્ઝાન્ડરે આ વાત કરી, પણ કે આ વાત ખોટી છે. એણે કહ્યું કે આ બુદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ, એની અંદર અનાસક્તિની, ત્યાગની, સમર્પણની, સેવાની વાત છે. અને જે વખતે આ ધર્મનું પ્રવર્તન થયેલું તે વખતે આપણો ભારત દેશ વિશ્વની અંદર જે સૌથી વધારે પૈસાદાર દેશ છે એ દેશની અંદર ભારતનું નામ પ્રથમ સ્થાન હતું. એને PC એલેક્ઝાન્ડરે વાત કરી. માટે આ વાત છે, આ વાત ખોટી છે. અને કદાચ તમને એ ખ્યાલ પણ નહીં હોય, માહિતી પણ નહીં હોય, પણ થોડા વખત પહેલા એક મેગેઝિનનું વાંચન કરતો હતો. હિન્દુઇઝમ ટુડે આ મેગેઝિનનું નામ છે. અને જે છેલ્લી ઇસ્યુ આવી એમાં વર્ણન કર્યું કે 16મી સદીની પૂર્વાર્ધ સુધી ભારત દેશ એ વિશ્વનો સૌથી વધારે પૈસાદાર દેશ હતો. અત્યારે આપણને ગરીબી સિવાય કંઈ દેખાતું નથી. અને બીજી વાત કરી, 17મી સદીમાં ચાઇના આગળ નીકળી ગયું અને 18મી સદીની અંદર ફરી વખત ભારત છે વિશ્વનો સૌથી વધારે પૈસાદાર દેશ હતો. અને કોણ બોલે છે? એક એંગસ મેડિસન નામનો માણસ છે. એણે એક ચોપડી લખી, કાં તો એક આર્ટિકલ લખ્યો છે, અને એનું નામ છે ધ વર્લ્ડ ઇકોનોમી, અ મિલેનિયલ પર્સપેક્ટિવ. વર્લ્ડ ઇકોનોમી, અ મિલેનિયલ પર્સપેક્ટિવ, વિશ્વનું અર્થતંત્ર, પણ કોના પરિપ્રેક્ષ્યની અંદર? 1000 વર્ષના પરિપ્રેક્ષ્યની અંદર વર્ણન કર્યું. આપણે હમણાં અમેરિકા પૈસાદાર કેટલા વખતથી છે? તમે એનકાર્ટા જુઓ, એન્સાઇક્લોપીડિયા ડિક્શનરી જુઓ કે દુનિયામાં સૌથી વધારે રીચ દેશ કયો? તો એનકાર્ટા એવું કહે છે, એ એવું સમજાવે છે કે પર કેપિટા ઇન્કમ જોવું હોય તો કુવૈત, અને પોટેન્શિયલ જોવું હોય તો ઈરાક, અને એગ્રીકલ્ચરલ તાકાત જોઈએ તો અમેરિકા. તો અલગ અલગ આપ્યું છે, આપણને આ ખ્યાલ નથી, પણ એમાં વર્ણન કર્યું છે. પણ સતત જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ભારતમાં જેટલું ઉત્પાદન થતું હતું એ જો ભેગું કરવામાં આવે તો આ વાત કરી કે 16મી સદી સુધી ભારત હતું. તો અધ્યાત્મ ક્યાં આવ્યું? અધ્યાત્મ સાથે લેવા દેવા જ ક્યાં છે? એની સાથે કોઈ લેવા દેવા જ નથી. અને આ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માટે મેકોલેના મનમાં એક વિચાર આવ્યો કે અંગ્રેજી શિક્ષણ આપવું. અને જ્યારે ગયા વર્ષે અમે અબ્દુલ કલામને મળવા માટે દિલ્હીમાં ગયા હતા, બ્રહ્મવિહારી સ્વામી, ધર્મવત્સલ સ્વામી, વિશ્વવિહારી સ્વામી, હું 4 જણા હતા. અને એમની પાસે ગયા ને અક્ષરધામમાં શું થવાનું છે, અને પ્રમુખ સ્વામી કલ્ચર રિવાઇવ કરવા માટે, સંસ્કૃતિ રિવાઇવ કરવા માટે કેટલું ભગીરથ કામ પોતે કરી રહ્યા છે, એ જ્યારે એમને બધું બતાવતા હતા, તો તે વખતે એમણે ખાલી એક પ્રશ્ન પૂછ્યો અબ્દુલ કલામે કે વોટ ડઝ અક્ષરધામ સ્ટેન્ડ ફોર? અક્ષરધામનો સંદેશ શું છે? એટલે સંતો તો શાંત રહ્યા. અબ્દુલ કલામે તરત ફોન કર્યો, ઇન્ટરકોમમાં એના સેક્રેટરીને વાત કરી કે આ પાનું મારી પાસે તમે લઈ આવો. એક ઝેરોક્સ કોપી છે, મેકોલે જે ભારતમાં આવેલો શિક્ષણ નીતિ એમણે આપેલી, એનું એક પાનું છે. પાનું બતાવીને વાત કરી. મેકોલે એમાં એવું લખેલું કે જો ભારતની સંસ્કૃતિનો આપણે જો નાશ કરીશું
એ કેવી રીતે નાશ થઈ શકશે? તો અંગ્રેજી શિક્ષણ દ્વારા. એ જો આપીશું, જો ભારતીય કલ્ચર માટે છોકરાઓને અસ્મિતા નહીં રહે, તો આપોઆપ આ ભારત દેશ છે એના પર આપણું રાજ્ય છે સ્થપાઈ જશે. અને આપણે જે મૂલ્યો આપવા માંગીએ છીએ, બધા મૂલ્યો આપણે આપી શકીશું જો આટલું કામ આપણે કરીએ તો. એ અમને વંચાયું. પણ વળી થોડા દિવસ પહેલા એક બીજો લેખ વાંચવામાં આવ્યો, કોનરાડ એલ્સ નો લેખ. એમાં લખે છે કે આ વાક્ય ખોટું છે, મેકોલે આવું બોલ્યો જ નથી, અને મેકોલે સારો માણસ હતો, એને વાત નથી કરી. તો કદાચ આપણે આ સ્વીકાર કરીએ, પણ એ પહેલા અબ્દુલ કલામે શું કીધું આ કર્યા પછી? કે પ્રમુખ સ્વામી ઇઝ ડુઈંગ અ ગ્રેટ સર્વિસ ટુ અ નેશન. આપણા દેશની મહાન સેવા કરી રહ્યા છે. હી ઇઝ રિવાઇવિંગ ધ ઇન્ડિયન કલ્ચર. આખા ભારતનું જે કલ્ચર છે એને ફરી વખત જાગૃત કરવા માટે એ પ્રમુખ સ્વામી કરી રહ્યા છે. પણ એક વખત વિચાર કરી લો, મેકોલેનું વાક્ય આપણે માની લઈએ સાચું વાક્ય છે, અને મેકોલે કીધું સાચી વાત છે, આપણે સપોઝિંગ સ્વીકાર કરી લીધો, અને સ્વીકાર કરી લઈએ આપણે અને માનીએ, પણ બીજી એક વાત મેકોલે કરેલી, વાત તો 100% સાચી જ. એના મિનિટ્સની અંદર ડાયરીમાં એક વાત નોંધાયેલી. એને લખ્યું, આજે હુગલીની અંદર કલકત્તા, એમાં 1400 છોકરાઓ ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે. અને એક વાત નક્કી છે કે જે માણસ અંગ્રેજી ભણે છે એ હિન્દુ મટી જશે. અને કદાચ હિન્દુ નહીં મટે તો કન્ફ્યુઝ તો થશે જ. અને કેટલાક લોકો ખ્રિસ્તી પણ થઈ જાય છે. તો આપણે ધર્મ પરિવર્તનની જરૂર નહીં પડે, ફક્ત તમે અંગ્રેજી માધ્યમ દ્વારા ભણાવો. આ વાત મિશનરીઝ ઓફ ઇન્ડિયામાં લખેલું, આ વાત તો છે જ. હવે જો પીસી એલેક્ઝાન્ડરની મેં તમને પ્રવચનની વાત કરી ને, થોડીક વાત કરી આગલી વાત, હવે હિન્દુ ધર્મની મહત્તા ભારતીય અધ્યાત્મમાં કેટલી છે આ ખ્રિસ્તી માણસ બોલે છે એ જ પ્રવચનમાં. એને પોતે વાત કરી, નો વન કેન અન્ડરસ્ટેન્ડ, યાદ આ ધ્યાનથી સાંભળજો, નો વન કેન અન્ડરસ્ટેન્ડ ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી વિધાઉટ ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મને જાણ્યા સિવાય કોઈ ભારતીય અધ્યાત્મની વાત નહીં સમજી શકે. અને પછી વર્ણન કરે છે કે ભારતીય અધ્યાત્મ શું. એક શબ્દમાં તમને કહું, આ ખ્રિસ્તી માણસ કે અનુભવ. કોનો અનુભવ? ભગવાનનો અનુભવ. એને રિયલાઇઝ સોલ્સ કહેવાય છે, અનુભવી આત્મા કહેવાય, જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો. અને હિન્દુ ધર્મ એવો છે, ખાલી વાંચનની વાત નથી, પ્રવચનની વાત નથી, અનુભવની વાત હિન્દુ ધર્મ કરે છે. ભગવાનના અનુભવની પોતે વાત કરે છે. હવે અનુભવની વાત કરી તો એ અનુભવી આત્મા છે, એનું લક્ષણ શું? હમણાં જે પ્રવચન કર્યું એ જ પહેલી વાત. ઘણી બધી વાત છે, ભગવાનનો સાક્ષાત્કાર છે, પણ આપણને સમજી શકાય એની પાસે અખંડ શાંતિ હોય. પ્રમુખ સ્વામી તમે જુઓ, યોગીજી મહારાજને જેને દર્શન કર્યા છે એ પૂછી જો યોગી મહારાજ માટે. શાસ્ત્રીજી મહારાજને મળનારા કોક હરિભક્તો જૂના પણ બેઠા છે, એને તમે પૂછી જો. મહારાજના વખતથી તમે બધા જીવન ચરિત્રો તપાસો, એમાં સ્થાયી લક્ષણ આપણને દેખાય છે. પીસી એલેક્ઝાન્ડરે વાત કરી છે એનો આપણને ખ્યાલ આવે છે. એને અખંડ શાંતિ એની પાસે છે, બીજાને પોતે શાંતિ આપી શકે. 1960માં યોગીજી મહારાજ સોલ્સબરી ગયા હતા. સોલ્સબરી અત્યારે હરારે ઝિમ્બાબ્વેમાં આવેલું. અત્યારે પેલા એ રોડેશિયા, સાઉથ રોડેશિયા કહેવાય, અત્યારે બદલાઈ ગયું, નામ ઝિમ્બાબ્વે છે. અને હરારે તે વખતે સોલ્સબરી, યોગીજી મહારાજ ત્યાં ગયા હતા. બાયલી ગામ છે, એમાં રાવજીભાઈ હતા. રાવજીભાઈના દીકરા જશભાઈ ત્યાં રહે, યોગના બધા ક્લાસ ત્યાં લેતા હતા. યોગીજી મહારાજ ત્યાં આગળ આવ્યા ને, યોગીજી મહારાજ તમે બહારથી જુઓ તો કેવા લાગે, કપડા જાડા, અને યોગીજી મહારાજની બોલી જાડી, અને પોટલા. એને આ બધું જોઈને કંટાળો, એને મનમાં એમ થયું કે મારા ઘરની બધા સાધુઓ ક્યાં ઘરી ગયા, મળવા માટે આવે નહીં, સભામાં આવીને સભામાંથી નીકળી જાય. પણ છેલ્લો દિવસ હતો, યોગીજી મહારાજ દારેસલામ જવાના હતા, અને યોગી મહારાજ પૂજા કરતા હતા. આ માણસ સ્નાન કરીને રૂમમાંથી પસાર થયા, અને યોગીજી મહારાજે પૂજાની અંદર જે અલમસ્તાઈ જોઈ, યોગીજી મહારાજ એને કહે ને પોતે એકદમ સંપૂર્ણ કૃતાર્થપણું જોયું એને, અને પૂર્ણ શાંતિ એને જોઈ, અને એને થયું કે હા તો યોગી લાગે છે. હું યોગની બધી પ્રક્રિયા, રાત દિવસ માટે પ્રક્રિયા કરું છું, પણ આ યોગીજી મહારાજને હું જયારે દર્શન કરું ત્યારે એમ થાય છે કે પૂર્ણ યોગ સિદ્ધ કરે એવું લાગે છે. અને બે બહુ મોટી ભૂલ કરી કે આમનો સંગ કર્યો નહીં. એરપોર્ટ ઉપર મૂકવા માટે કે યોગીજી મહારાજના પગમાં માથું મૂકીને રડવા લાગ્યા, અને કીધું સ્વામી મને માફ કરજો, મને ખ્યાલ ન રહ્યો. તો જો એમને અસરથી એને પોતાને પણ અનુભવ થયો કે યોગીજી મહારાજ પાસે એ જબરજસ્ત મોટી શાંતિ છે. એ યોગીજી મહારાજ સામાન્ય પુરુષ નહોતા. કેશવલાલ પ્રાગજી કરીને શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્ત હતા. એના પૌત્ર અંબાલાલભાઈ પટેલ, કલ્યાણ યોજના, ગાંધીવાદી માણસ હતા, પણ એને બહુ નુકસાન થયું. સગાવાલાએ દગો દીધો, કંઈક 5 લાખ રૂપિયાની બધી જમીન હતી એ 50,000માં પડાવી લીધી. એ પણ ધક્કો એમને લાગેલો હતો. સમાજ સેવાની અંદર પણ ધક્કો લાગેલો હતો.
એને યોગીજી મહારાજ પાસે એક કાગળ લઈને આવ્યા કે સ્વામી, હું તમારી પાસે મૃત્યુ માગવા માટે આવેલો છું. આત્મહત્યાના વિચાર કરતા હતા. યોગીજી મહારાજે કાગળ વાંચ્યો, યોગીજી મહારાજે એમની સામું જોયું અને યોગીજી મહારાજ ભેટી પડ્યા. અને ભેટ્યા ને એટલી બધી શાંતિ 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 અંતરની અંદર થઈ ગઈ, તો એ માણસની અંદર એના મનમાં થયું કે ઓહો, આ શાંતિ, આની હું ઝંખના કરતો હતો. હવે આજનું એનું મૂળ છે, અધ્યાત્મનું મૂળ છે, ભગવાનનો સાક્ષાત્કાર વગર એની પાસે 24 કલાક શાંતિ ના હોય અને બીજાને ના આપી શકે. શાંતિ હોય એટલે કોઈ દોષ નથી, તો જ શાંતિ હોય, બાકી શાંતિ ના હોય. જો એને અનુભવ તો આજે પ્રભુ સ્વામી તમે જો, પ્રભુ સ્વામીના યોગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે છે, એ વ્યક્તિના જીવનની અંદર પણ આ બધા અનુભવ થાય છે. આત્મ સ્વરૂપ સ્વામી સાધુ થઈને બેઠા છે, આખું લંડન મંદિર સંભાળે છે, આઈઆઈટીના મિકેનિકલ એન્જિનિયર છે, સામાન્ય એન્જિનિયર છે, બહુ હોશિયાર બુદ્ધિશાળી વ્યક્તિ. ત્યારે આત્મ સ્વરૂપ સ્વામી ભણીને તૈયાર થયા આઈઆઈટીમાંથી, પછી જમશેદપુર ગયા હતા અને ત્યાં આગળ ઋષિ મોદી તે વખતે હતા, એના જનરલ મેનેજર હતા. અને ઇન્ટરવ્યુ માટે આત્મ સ્વરૂપ સ્વામી મિકેનિકલ એન્જિનિયર થઈને ત્યાં આગળ ગયા અને પછી ઋષિ મોદીએ ઇન્ટરવ્યુ લીધો આત્મ સ્વરૂપ સ્વામીનો. અને ઇન્ટરવ્યુની અંદર એ ઋષિ મોદીએ બધા પ્રશ્નો પૂછ્યા, ઘણા બધાના ઇન્ટરવ્યુ લીધા. અડધો કલાક આત્મ સ્વરૂપ સ્વામી સાથે ઇન્ટરવ્યુ ચાલ્યો. આત્મ સ્વરૂપ સ્વામીને પૂછ્યું કે તમારી ભવિષ્યની ઈચ્છા શું છે? આત્મ સ્વરૂપ સ્વામી કે તમારી ખુરશી પર બેસવું છે. તો વિચારમાં જ પડી ગયો. અને પછી વાત કરી, અમેરિકા છે, વિયેટનામ પર બોમ્બ નાખે છે, બરોબર છે કે નહીં? આત્મ સ્વરૂપ સ્વામીએ કીધું કે બરોબર નથી. તો કીધું તમે કોમ્યુનિસ્ટ છો, સામ્યવાદી, તમે કેપિટાલિસ્ટ લાગતા નથી. આત્મ સ્વરૂપ સ્વામી કેપિટાલિસ્ટ છું, પણ આ કરે છે ખોટું કામ કરે. તો બધાના ઇન્ટરવ્યુમાંથી માત્ર એકને પસંદ કરેલ, આત્મ સ્વરૂપ સ્વામીને. આત્મ સ્વરૂપ પાછા આવ્યા, ત્યાં ગયા નહીં. મુંબઈની એક બિરલોન કંપની હતી, એમાં પોતે જોઈન થયા. એટલે એ જ્યારે ત્યાં આગળ હતા તે વખતે પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા અને એક વખત સ્વામીને વાત કરી કે મારે આપણી પાસે 2-5 મિનિટ વાત કરવી છે. અને સ્વામીએ વાત કરી અને નખથી શિખા પર્યંત જે શાંતિનો શેરડો પડ્યો, આપુને આપું બદલાઈ ગયું તંત્ર. એ ત્યાં આગળ જનરલ મેનેજર થવું હતું અને આગળ પણ વધવું હતું. અને એમણે સંકલ્પ કર્યો કે આપણે સાધુ છો, દીક્ષા લેવી છે. એ સાધુ પોતે થયા 1975ની સાલમાં. આજે બાપાની આજ્ઞાથી લંડન મંદિર સંભાળે છે. જો એ સામાન્ય નથી. આજે શાંતિનો અનુભવ બહુ એકદમ વેરી પ્રોફાઉન્ડ એક્સપિરિયન્સ છે, એકદમ ડીપ એક્સપિરિયન્સ છે, સામાન્ય એક્સપિરિયન્સ નથી. તો માણસના જીવનનું પરિવર્તન થાય છે. પરિવર્તન એ અસંભવ છે, એ શક્ય છે, ઇમ્પોસિબલ છે. અક્ષરધામની અંદર એક સ્વયંસેવક કામ કરતા હતા, અતુલ મહેતા કરીને, અત્યારે અમેરિકા છે, એ પોતે લોસ એન્જલિસમાં છે. એ અતુલ મહેતા ત્યાં આગળ ગાઈડ તરીકે સેવા આપતા હતા. મુંબઈની અંદર એ પોતે કોમ્પ્યુટર ઇન ડિપ્લોમા સોફ્ટવેર ટેકનિક છે, એનો કોર્સ કરવા માટે ગયા હતા. એક મોટી ઉંમરનો છોકરો પણ સાથે, એનું નામ સુરેશ મંડન. એટલે એક વખત 7 દિવસ માટે ક્લાસમાં છોકરો આવ્યો નહીં. એટલે પછી શિક્ષકે પૂછ્યું 7 દિવસ માટે તમે કેમ આવ્યા નતા? એને કીધું મારા લગ્ન હતા. એટલે બધા છોકરાઓ હસવા માંડ્યા. આવડો મોટો છોકરો લગ્નની વાત કરે, મશ્કરી કરતો લાગે છે. આઈઆઈટીનો ભણેલો હતો, પણ કોમ્પ્યુટર કરવા માટે પોતે આવેલો હતો એ સુરેશ મંડન. એટલે પછી બહાર નીકળ્યા. અતુલે પૂછ્યું ખરેખર તારા લગ્ન હતા કે ગમત કરતો હતો? કે ના ના, ખરેખર લગ્ન હતા. તો અત્યાર સુધી લગ્ન કેમ નતા કર્યા? કે મારે કોઈ આશ્રમમાં જોડાવું હતું. આ 3 આશ્રમ હતા. એક અરવિંદ આશ્રમ હતો, બીજું એક નામ આપ્યું, અને એક સ્વામિનારાયણનો આશ્રમ હતો. આ 3 મારા મનમાં હતા. તો કે કેમ જોડાયો નહીં? એને કીધું કે 2 આશ્રમમાં મને મજા ના આવી, ત્યાં એક મજા ના આવી, બીજા આશ્રમમાં ગડબડ હતી, અને પછી સ્વામિનારાયણ મળ્યો નહીં. એટલે મેં લગ્ન તો કર્યા છે. કે પ્રભુ સ્વામી આવ્યા જ મુંબઈમાં દર્શન કરવા છે, કે અમારે દર્શન કરવા છે. એટલે સ્વામીના દર્શન કરવા માટે આવે, મારે પ્રશ્ન પૂછવા છે. અતુલે કહી રાખેલું બાપાને. બાપા કે ભલે આવે, ભલે પ્રશ્ન પૂછતા. અને સ્વામી પાસે આવ્યા અને ત્યાં આગળ બધા બેઠા હતા અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો નહીં. અને પ્રશ્ન પૂછે નહીં. બહાર નીકળી ગયો, રાજી થયો. અતુલે પૂછ્યું પ્રશ્ન પૂછવાતા, પ્રશ્ન કેમ પૂછ્યો નહીં? કે અરવિંદ ઘોષના પુસ્તક મેં બહુ વાંચેલા છે અને ઘણું બધું ધાર્મિક વાંચન કરેલું છે. અરવિંદ ઘોષ એવું લખેલું છે, જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવી વ્યક્તિના સમીપમાં તમે આવો તો તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ જાય અને શાંતિનો અનુભવ થાય. મને બંને અનુભવ થયા છે, એટલા માટે આવ્યો નથી. તો આપણે જો ભારતીય સંસ્કૃતિની વાત, એવો ભવ્ય વારસો આપણને પ્રાપ્ત થયેલો છે, એ સંસ્કૃતિનો આત્મા આપણને પ્રાપ્ત થયો છે. આ લૌકિક જ્ઞાન તો શીખાય છે, પણ જો આ સમજ સંસ્કાર ન હોય તો બુદ્ધિ વગરનો, બુદ્ધિ હોય માણસ પાસે પણ ડાકુ પણ હોય, બધી બુદ્ધિ હોય, પણ જો સંસ્કારિત ન તો સુખી ન થાય. તો એના માટે આ યુવક મંડળ, કિશોર મંડળ છે, અને એના માટે આ સંસ્કૃતિની બધી વાતો છે. અને આપણે ડ્રામા પણ જે જોવાના છે એમાં પણ આપણને લાભ થશે. એક પ્રસંગ કે હું પૂરું કરું. એક ડાકુ હતો,
જો મેં તમને વાત કરી બુદ્ધિ હોય ખરાબ કામ પણ કરે, સંસ્કાર ના હોય તો એ ડાકુ બની ગયો. અને એક વખત પછી રાજાએ પકડ્યો એને, અને રાજાએ વાત કરી. રાજા છે ને ઉખાણામાં બહુ હોશિયાર હતો. એટલે એને પૂછ્યું ડાકુને એક ઉખાણું અને આ બધા શું કહેવાય બુદ્ધિના કસવાની બધી વાતો પૂછી રાજાએ. એણે કીધું હું તને એક વાક્ય બોલવાની છૂટ આપું છું, અને જો એ વાક્યની અંદર સચ્ચાઈ હશે હું ગોળીથી મારી નાખીશ, અને તું જો જૂઠું બોલીશ તને ફાંસી આપીશ. પસંદગી તારે કરવાની, મરવાનું તો છે જ, કાં તો ફાંસી કાં તો બુલેટ. ફાંસીમાં તો તકલીફ પડે અને ગોળી વાગે તરત મરી જાય. એટલે પેલા એ કીધું એક વાક્ય બોલ્યો, આઈ એમ ગોઈંગ ટુ બી હેંગ્ડ. મને ફાંસીની સજા આપવામાં આવશે. રાજા વિચારવા પડી ગયો, હવે શું કરું? હવે એને ફાંસીની સજા આપે તો શરત એ હતી ખોટું બોલે તો આપે, તો ફાંસીની સજા આપે તો સાચું થઈ જાય, એટલે ફાંસી તો ના અપાય. હવે એને જો ગોળીથી મારીએ તો શરત એવી હતી કે જો વાક્યની અંદર સચ્ચાઈ હોય તો જ મારવી. હવે એને જો શૂટ કરે તો વાક્યમાં એવું હતું આઈ એમ ગોઈંગ ટુ બી હેંગ, મને ફાંસીની સજા આપવાના છે. એટલે બે વચ્ચે ખોટો પડે. રાજાએ છોડી દીધો એને, એ માણસે છોડી દેવો પડ્યો. તો જો ડાકુ હતો, બુદ્ધિશાળી હતો, સંસ્કારી નહોતો. તો અહીંયા આગળ તો આપણને એ સ્વામી તૈયાર કરે છે, કેવા તૈયાર કરે, સંસ્કાર આપે છે કે સાચા અર્થમાં આપણે સુખી થઈએ. તો આપણે મહારાજ સ્વામીને એવી પ્રાર્થના કરીએ કે આપણને એવી અદ્ભુત પુરુષ મળ્યા છે, આપણને એવું અદ્ભુત સ્થાન મળ્યું છે, આપણને એવી અદ્ભુત સંસ્કૃતિ મળી છે, એનો આપણે લાભ લઈ શકીએ પ્રાર્થના.